હેલો ખેડૂત મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે જાણશું કે ખાતર કઈ રીતે નોંધણી કરવી અને કઈ રીતે લાવવું. તમારે પહેલાં પ્લે સ્ટોર ખોલીને પ્લે સ્ટોરમાં ઓપન કરી લેવાનું છે અને પ્લે સ્ટોરમાં સર્ચ મારવાનું છે ફર્ટિલાઇઝર સેલ. હું કે જે રીતે મારું એવી રીતે તમારે સર્ચ મારવાનું છે. સર્ચ માર્યા પછી આવી રીતે એપ આવશે, એ તમારે ડાઉનલોડ કરી લેવા છે. મારે ડાઉનલોડ છે, હું ઓપન કરી લઉં છું. ઓપન કર્યા પછી તમારે આગળ વધવામાં ટચ કરવાનું છે અને ત્યાં દેખાય તો રાજ્ય, તો તમારું રાજ્ય પસંદ કરવાનું છે કે આપણું રાજ્ય ગુજરાત. પછી બીજા નંબર પર તમારે આધાર કાં તો ખેડૂત આઈડી નાખવાની આવે છે. તો આ ખેડૂત આઈડી ના હોય તો આધાર નંબર તમે નાખી શકો છો. જેમ કે હું મારો આધાર કાર્ડ નંબર નાખી રહ્યો છું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે આ સબમિટ કરી લેવાનું છે. ક્લિક કરીને પછી ઓટીપી મોકલો ઉપર ટચ કરીને ઓટીપી માટે જનરેટ કરવાનું છે. થોડી વારમાં ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારા ત્યાં નાખી દેવાનું અને પછી ઓળખ ચકાસો પર ટચ કરવાનું છે. ઓળખ કર્યા પછી મારે તો ઓલરેડી નોંધણી થઈ ગયેલી છે, પણ તમારે શરૂઆતથી કરવાની છે તો તમારે તો સર્વે નંબર નાખવાનો છે. જેમ કે હું મારો સર્વે નંબર નાખેલો છું, એ સર્વે નંબર પર નાખીને પછી ટચ કરી લેવાનું. પછી તમારે બતાવી દેશે કે તમારી કેટલી જમીન છે. મારી 1 હેક્ટર છે તો 1 હેક્ટર બતાવે છે. પછી તમારે પાક પસંદ કરવાનું છે. સર્વે નંબર નાખ્યા પછી જ બધું ખુલશે, તો પહેલાં સર્વે નંબર જાણી લેવું. પછી પાક ઉપર ટચ કરીને જે તે તમારા ખેતરમાં પાક હોય, કપાસ હોય તો કપાસ, ગમે તે મગફળી હોય તો મગફળી. મારે કપાસ છે તો હું કપાસ સર્ચ મારીશ. એના પહેલાં આ નીચેવાળું નીકાળી દેવાનું, કપાસ લખી અને જેવું સર્ચ મારશો નીચે દેશી કપાસ કરીને આવશે. તો દેશી કપાસ પર ટચ કરી અને પછી એના પર ટચ કરી ખાતર માટે અરજી કરો, એના પર ટચ કરીને તો તમારું પેજ ખુલી જશે. તેમાં યુરિયા, એનપીકે, ડીએપી, એસએસપી, એમઓપી જે તમારે જોઈતું હોય એ ખાતર ચૂઝ કરી લેવાનું છે. અહીંયા હું યુરિયા સર્ચ મારું છું. યુરિયામાં 3 પ્રકારના આવે છે: નીમ કોટેડ, સલ્ફર કોટેડ અને ઇમ્પોર્ટેડ નીમ કોટેડ. તો હું નીમ કોટેડ સર્ચ મારું છું. એમાં તમારે થેલી સર્ચ કરવાની છે, કેટલી થેલી જોઈએ છે. મારે 3 જોઈએ છે, હું 3 ચૂઝ કરીશ. પછી એના પછી એનપીસી ના જોઈતું હોય તો તમે 1 પર 0 પર કરીને પછી કાઢી નાખો ઓપ્શન આવે તો કાઢી નાખો પર ક્લિક કરી દેવાનું. પછી તમારે જે બીજું જે ના જોઈતું હોય એના પર 0 કરી માઇનસ કરી 0 કરીને પછી કાઢી નાખવાનું ઓપ્શન દબાવી દેવાનું અને જે જોઈતું હોય તેઓ સર્ચ મારો. ડીએપીમાં બી 4-5 પ્રકાર આવે છે, તો તમારે જે ડીએપીનો પ્રકાર આવતો હોય એના પર ટચ કરી લેવાનું. જેવું આવે નેક્સ્ટ પર કરી દેવાનું. તો તમારા આજુબાજુના લોકેશન બતાવી દે છે કે જો કયા કેન્દ્રમાં આજુબાજુ કયા કેન્દ્રમાં ખાતર અવેલેબલ છે, મતલબ સ્ટોકમાં છે. તમારે ચેક કરી લેવાનું કે તમારું કોઈ આજુબાજુનું સેન્ટરમાં ખાતર મળે છે. અને સેન્ટર ત્યાં ના બતાવતું હોય અને તમારે એવી રીતે ના કરવું હોય તો તમે સર્ચ મારી શકો છો. જેમ કે હું મારા બાજુનું ગામનું સર્ચ મારીશ, કમાલપુર. તરત જ સેન્ટર આવી ગયું. હું ત્યાં પછી એના પર યુરિયા પર ટચ કરવાનું છે, ડીએપી પર ટચ કરવાનું છે, પછી નેક્સ્ટ બટન દબાવવાનું છે. જો તમે ખાતર લેવા પોતે જવાના હોય તો ખેડૂત પોતેવાળું બટન દબાવવાનું. જો તમે કોઈ બીજાના દ્વારા મોકલાવો છો તો ખેડૂત તરફથી પ્રતિનિધિ લખેલો છે ત્યાં દબાવી શકો છો. તો ખેડૂત પોતે પર ટચ કરી તો તમારો નંબર નાખી દેવાનો છે. નંબર સાથે લઈ જવું પડશે, કારણ કે નંબર સાથે નહીં લઈ જાઓ તો ઓટીપી આવશે નહીં. તો ત્યાં જશો તો તમે ક્યુઆર આવશે. આ ક્યુઆર તો તમે દુકાનવાળાને બતાવશો તો તે એના સ્કેનર વડે એ ક્યુઆર સ્કેન કરશે. એના પછી તમારો આધાર નંબર માગશે, તો તમારે આધાર કાર્ડ નંબર લઈ જવાનો રહેશે. અને આધાર કાર્ડ પર નંબર નાખશે પછી ઓટીપી આવશે ને એ ઓટીપી એના ફોનમાં નાખશે, કોમ્પ્યુટર પર નાખશે અને કોમ્પ્યુટરમાં નાખશે તરત જ એક ચિઠ્ઠી આવશે અને ચિઠ્ઠીમાં પૈસા લખેલા આવશે. એ તમારે ચિઠ્ઠી અને જે થયા પૈસા એ આપી દેવાના. અને પછી તમારે જે ખાતર નોંધાયું છે, જે ચિઠ્ઠીમાં લખેલું છે એ ખાતર તમને આપી દેવામાં આવશે, એ તમે લઈ શકો છો. તમારે કેન્સલ કરવું હોય અને ના લેવું હોય
તો તમે અરજી રદ ફી લખેલું આવે ત્યાં ટચ કરીને અરજી રદ કરી શકો છો. બાકી સિમ્પલ છે, કોઈ વધારે મગજમારી નથી. સરકારે ખોલેલું છે આ બધું, તો કરવું જરૂરી છે. અને કોઈ પણ ભૂલ હોય તો મને કહેજો.